જિગ્નેશ મેવાણી દ્વારા જે બનાસકાંઠાની અંદર દારૂ અને ડ્રગ્સ મળી રહ્યું છે એ જ વાતનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। એ બાદ આપણે જોયું કે હર્ષ સંઘવીએ તેમને વળતો જવાબ આપ્યો અને એ બાદ જિગ્નેશ મેવાણીએ ફરી એક વખત હર્ષ સંઘવીને ચેલેન્જ આપી હતી। પરંતુ હવે આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતાઓ એક બાદ એક મેદાને આવી રહ્યા છે અને ખાસ કરીને બનાસકાંઠાના ગુલાબસિંહ રાજપૂત છે તેમનું પણ આ વિષયને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે। આજે તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જિગ્નેશ મેવાણી દ્વારા જે રીતે પોલીસ સ્ટેશન જઈને ખાસ કરીને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો એ બાદ ઘણો બધો મામલો ગરમાયો હતો। આપણે જોયું કે પોલીસ પરિવારની અંદર પણ ક્યાંક આક્રોશ નીકળ્યો હતો કે જિગ્નેશ મેવાણીના જેટલા પણ શબ્દો છે એ શબ્દો આવા યોગ્ય નથી, આવું ન બોલવું જોઈએ। પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતા મેદાને આવ્યા છે। સૌથી પહેલા તો તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તેના ઉપર નજર કરીએ। વાત કરવામાં આવે ગુલાબસિંહ રાજપૂતે અહીંયા લખ્યું છે, વડગામના લોકપ્રિય ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ થરાદ વિસ્તારમાં ચાલતા ખુલ્લેઆમ દારૂઓના અડ્ડા પોલીસની ખુલ્લી રહેમ નજર હેઠળ ચાલતા ડ્રગ્સ વેપારને ખુલ્લો પાડતા આજ ભાજપ પોલીસના દબાણ હેઠળ થરાદ શહેરમાં દુકાનો બંધ કરાવવા નીકળ્યા છે। એમને મારો એટલો જ પ્રશ્ન છે કે શું તમે એવું ઈચ્છો છો કે થરાદમાં દારૂ ડ્રગ્સ ચાલુ રહે, થરાદનું યુવાધન બરબાદ થવું જોઈએ? આના ઉપરથી સ્પષ્ટ એવું લાગે છે કે પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા દારૂ ડ્રગ્સના ધંધામાં ભાજપના નેતાઓનો ભાગ છે। થરાદના યુવાધનને બચાવવા દારૂ અને ડ્રગ્સના વિરોધમાં આ લડાઈ હવે આક્રમક રીતે ચાલુ રહેશે અને આપ સૌ થરાદવાસીઓને આ લડાઈમાં જોડાવા માટેની અપીલ છે। એટલે ખાસ કરીને જે રીતે જિગ્નેશ મેવાણી દ્વારા આજે દારૂનો અડ્ડો હતો જે પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહ્યો છે એ જ વાતને લઈને કે ભાજપના પોલીસ દબાણ હેઠળ પર થરાદ શહેરમાં દુકાનો બંધ કરાવવા નીકળ્યા છે અને એટલો જ પ્રશ્ન છે કે શું થરાદમાં દારૂ અને ડ્રગ્સ ચાલુ રહે, થરાદનું યુવાધન આવી જ રીતે બરબાદ થવું જોઈએ? અને આના ઉપરથી સ્પષ્ટ એવું લાગે છે કે પોલીસની નજર હેઠળ જ આ ચાલતા દારૂ અને ડ્રગ્સના ધંધામાં ભાજપના નેતાઓનો ભાગ છે એવી સીધી જ વાત ગુલાબસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને આટલું જ નહીં, અહીં પણ કહેવામાં આવ્યું છે જે રીતે જિગ્નેશ મેવાણીએ લખ્યું હતું એના ઉપરથી કે દારૂના હપ્તા બંધ થાય એની જ ચિંતા છે। પોલીસ પરિવારોને પણ વિચારવું જોઈએ કે જો તમારા પરિવારમાં આ દૂષણ આવી જશે તો પરિવાર બરબાદ થઈ જશે। એટલે ખાસ કરીને આપણે ગઈકાલે જોયું હતું કે સમગ્ર ઘટનાની અંદર એક નવો વળાંક આવ્યો હતો। પોલીસ પરિવાર દ્વારા ક્યાંક ને ક્યાંક આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો, જિગ્નેશ મેવાણી હાય હાયના નારા પણ લાગ્યા હતા। પરંતુ હવે એ સમગ્ર મામલે ગુલાબસિંહ રાજપૂત છે એમને સીધી જ વાત કહી છે કે દારૂના હપ્તા બંધ થઈ જાય એની જ ચિંતા છે। પોલીસ પરિવારોને પણ વિચારવું જોઈએ કે જો તમારા પરિવારમાં આ દૂષણ આવી જશે તો પરિવાર બરબાદ થઈ જશે। ગુજરાતમાં આપણે ઘણા બધા એવા કિસ્સાઓ જોયા છે કે જેમાં દારૂ પીતા બાદ જે આખો પરિવાર છે તે ક્યાંક ને ક્યાંક બરબાદ થઈ જતો હોય છે ને આવા ઘણા બધા કિસ્સાઓને લઈને જ ક્યાંક ને ક્યાંક અહીં ગુલાબસિંહ રાજપૂત દ્વારા પણ એવી સીધી જ વાત કરવામાં આવી છે કે દારૂના હપ્તા બંધ થઈ જાય એની જ ચિંતા છે। પોલીસ પરિવારે પણ વિચારવું જોઈએ કે જો તમારા પરિવારમાં કદાચ આ દૂષણ આવી જશે તો પછી તમારો પરિવાર પણ બરબાદ થઈ જશે એવી સીધી જ વાત ગુલાબસિંહ રાજપૂત દ્વારા પણ કરવામાં આવી છે। એટલે એક તરફ અત્યારે હાલ દારૂ અને ડ્રગ્સને લઈને ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણી ને હર્ષ સંઘવી આમને સામને છે ને એવામાં અત્યારે હાલ કોંગ્રેસના નેતાઓ છે એ લોકો વડગામના ધારાસભ્ય જે જિગ્નેશ મેવાણી છે એમના સમર્થનમાં આવ્યા છે। કારણ કે બનાસકાંઠાની અંદર અત્યારે હાલ જે અલગ અલગ જગ્યાએ પોલીસ પરિવાર દ્વારા જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવવામાં આવી રહ્યા છે, એની જ સામે એવું કહેવામાં આવ્યું છે કે જે રીતે અત્યારે હાલ દારૂ અને ડ્રગ્સ વેચાઈ રહ્યો છે તો શું એ તમારા પરિવારને બરબાદ કરી દેશે? શું તમને દારૂના હપ્તા બંધ થઈ જાય એની જ ચિંતા છે કે શું? એવો પણ સીધો સવાલ છે તે ગુલાબસિંહ રાજપૂત દ્વારા પૂછવામાં આવ્યો છે। આપણે જોયું કે ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા છે એમને પણ ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણીને સમર્થન કર્યું છે। એમને પણ ચોખ્ખું લખ્યું છે અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમને પોતે પણ 35 જેટલા સીસીટીવી ફૂટેજ છે તે ભરૂચ એસપીને આપ્યા છે, તેમ છતાં પણ કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી એવો પણ સવાલ વિપક્ષના નેતાઓ દ્વારા અત્યારે હાલ પૂછવામાં આવી રહ્યો છે। એટલે ખાસ કરીને જે અત્યારે હાલ બનાસકાંઠાની અંદર દારૂ અને ડ્રગ્સનો જે મામલો ચાલી રહ્યો છે એ જ વાતમાં ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ એક બાદ એક નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે અને સીધા જ સવાલ છે તો અત્યારે હાલ ગૃહમંત્રીને પૂછવામાં આવી રહ્યા છે કે કેમ પોલીસની રહેમ નજર હેઠળ અત્યારે હાલ ગુજરાતમાં આવા દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે અને જો ધમધમી રહ્યા છે તો કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? જો કે હવે જોવાનું રહેશે કે આ વાતને લઈને ભાજપના નેતાઓ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।